નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સોમનાથ દર્શને આવનારા ભક્તોને ઓનલાઈન વ્યવહાર કરવા માટે સતર્ક રહેવા નિર્દેશ કરવામાં આવ્યા છે, જેમાં ગૂગલ સર્ચના માધ્યમથી રૂમ બુકિંગ અથવા દાન દેનારા ભક્તોને બોગસ વેબસાઇટ દ્વારા તેમને ફસાવવામાં આવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. કરોડો ભક્તોની આસ્થાના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે પ્રતિવર્ષ કરોડો યાત્રીઓ આવતા હોય છે. સોમનાથ આવનાર ભક્તોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાજબી ભાવે રહેવા માટે અતિથિ ગૃહની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આજે જ્યારે ભક્તો ઓનલાઈન બુકિંગ કરીને જ પ્રવાસ કરવાનું પસંદ કરે છે, ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાની ઓફિશિયલ વેબસાઇટ somnath.org પરથી 120 દિવસ એડવાન્સમાં બુકિંગ સ્વીકારવામાં આવે છે. ત્યારે આ અતિથિ ગૃહોમાં ઓનલાઈન બુકિંગ કરવા માટે ઘણી વખત સર્ચ એન્જિન પર સર્ચ કરનારા લોકોને ફસાવવા માટે અનેક ફ્રોડ દ્વારા બોગસ વેબસાઇટ અને નંબર સાથે સોમનાથ બુકિંગના કીવર્ડ સાથે સ્પોન્સર કરીને એનકેન પ્રકારે જોડવામાં આવે છે. લોકો ગૂગલ પર સોમનાથ બુકિંગ સર્ચ કરે એટલે જુદી જુદી સ્પોન્સર વેબસાઇટ પર આ વ્યક્તિનો નંબર અને સોમનાથના અતિથિ ગૃહોના ફોટા આવે છે. આ ઠગ તેમની પાસેથી બેંક ટ્રાન્સફર અથવા યુપીઆઈ મારફતે પૈસા ઉઘરાવી લે છે. લોકો સોમનાથ આવે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તેમના નામનું કોઈ બુકિંગ થયું જ નથી. જય સોમનાથ. ખાસ કરીને ઉનાળાનું વેકેશન આવી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથજીના દર્શન કરવા પધારતા હોય છે અને ખાસ કરીને લોકો પોતાનું ઓનલાઈન રૂમ બુકિંગ, પૂજાવિધિનું બુકિંગ પણ કરાવતા હોય છે. આ દરેક શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્રસ્ટની ખાસ વિનંતી છે કે આપનું બુકિંગ કરાવો તો સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ somnath.org પરથી જ કરાવો. ટ્રસ્ટ દ્વારા માત્ર આ વેબસાઇટ પરથી જ રૂમનું બુકિંગ લેવામાં આવે છે, તેમજ પૂજાવિધિનું બુકિંગ કે ડોનેશન લેવામાં આવે છે. આ સિવાય ટ્રસ્ટ દ્વારા ક્યારેય પણ કોઈ QR કોડ, યુપીઆઈ કે અન્ય કોઈ વોટ્સઅપના માધ્યમથી બુકિંગ કે પૂજાવિધિ ડોનેશન લેવામાં આવતું નથી. ખાસ કરીને જ્યારે શ્રદ્ધાળુઓ પોતે સર્ચ કરતા હોય છે ત્યારે આ સર્ચ કરવામાં બોગસ વેબસાઇટો માં ફસાતા હોય છે અને આ બોગસ વેબસાઇટ વાળા લોકો ખાસ કરીને શ્રદ્ધાળુઓને પેમેન્ટ આપવા માટે કહેતા હોય છે કે આપ વોટ્સઅપના માધ્યમથી મને યુપીઆઈના માધ્યમથી કે QR કોડથી પેમેન્ટ કરી આપો એટલે આપના રૂમનું બુકિંગ કરી દો. પણ ટ્રસ્ટ દ્વારા માત્ર ને માત્ર ટ્રસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે somnath.org એના ઉપરથી જ બુકિંગ કરવામાં આવે છે. પૂજાવિધિનું બુકિંગ પણ અને ડોનેશન પણ એના ઉપર જ લેવામાં આવે છે. આ સિવાય ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ઓનલાઈન બુકિંગ લેવામાં આવતું નથી. એટલે અને ખાસ કરીને 120 દિવસ પહેલાં ટ્રસ્ટના ગેસ્ટ હાઉસનું બુકિંગ છે એ ઓનલાઈન આપ કરાવી શકો છો. એટલે ફરી આપને ખાસ ટ્રસ્ટના માધ્યમથી જણાવવાનું કે આપ આવી બોગસ વેબસાઇટના ફ્રોડના શિકાર ના બનો એ માટે સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટનો જ ઉપયોગ કરો. ખાસ કરીને જ્યારે આપ સોમનાથ પધારવાના ત્યારે બુકિંગ માટે કે પૂજાવિધિ માટે આપ સર્ચ કરતા હોય ત્યારે somnath.org એટલે કે ટ્રસ્ટની વેબસાઇટ છે એ નામથી જ સર્ચ કરવું. કોઈ કીવર્ડથી સાગર દર્શન છે કે લીલાવતી અતિથિગૃહ છે કે માહેશ્વરી અતિથિગૃહ છે એવા કોઈ અતિથિગૃહના નામથી સર્ચ ન કરવું, કારણ કે એવા કોઈ અતિથિગૃહના નામથી બુકિંગ લેવામાં આવતું નથી. બુકિંગ છે માત્ર ને માત્ર ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પરથી જ લેવામાં આવે છે. આવનાર વેકેશનમાં આવા બનાવો ન બને અને યાત્રિકો ફ્રોડનો ભોગ ન બને તે માટે ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ પર પણ ચેતવણી અને સ્ક્રોલ મૂકવામાં આવેલ છે. તેમજ સોશિયલ મીડિયા મારફતે ભક્તોને સૂચિત પણ કરાયા છે કે ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ somnath.org સિવાય કોઈપણ માધ્યમને ઓનલાઈન પેમેન્ટ જમા ન કરાવે. તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ક્યારેય પણ ટેલિફોન, QR કોડ કે યુપીઆઈથી પેમેન્ટ માંગવામાં આવતું નથી. માત્ર somnath.org પરથી જ ઓનલાઈન બુકિંગ સ્વીકારવામાં આવે છે તેમ જણાવવામાં આવેલ છે. ત્યારે ઇન્ટરનેટ પર આંખ બંધ કરીને ભરોસો કરનાર અને સૌપ્રથમ સર્ચ રિઝલ્ટમાં આવનાર કોઈ પણ સ્પોન્સર ટ્રીપ પ્લાનિંગ વેબસાઇટ પર જઈને ખાતરી કર્યા વગર બુકિંગ કરનાર ટેક્સ સેવી લોકોએ પણ જાગૃત થવા માટે મેનેજમેન્ટની માંગ છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.